હાલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। આજે તો આપણે થોડાક મોડા ઉઠ્યા છે, ખાલી ચા ને ભાખરી ખાઈ લીધું છે ને ઠામડા બાકી છે, વળાઈ તો ગયું છે। પાણી આવવાની વાટ છે, પાણી આવે એટલે કપડાં ને વાસણ ને બધું આપણે કામ કરી નાખવી। તો હાલો હવે ફટાફટ પાણી આવી ગયું છે અને હવે આપણે કામ કરવાનું ચાલુ કરી દેવી। પાણી આવી ગયું છે, પાણી ભરી લીધું છે। જો અહીંયા કપડાં પલાળી દીધા છે ને પાણીયારાને બધું આજ તો ધોઈ નાખ્યું છે। ઘર ને ઓસરી થોડીક માઇન્ડ ઉતારી હતી, માઇન્ડ પણ આજ ઉટકાઈને પાછી મેલાઈ જશે એની જગ્યા ઉપર। ફળિયું વાળી નાખ્યું છે, તો એમાં પાછા જામફળીના પાંદડા ખેર્યા છે। હજી તો આપણે કપડાં ધોવાના તો બાકી છે, કેમ કે બહુ થકાઈ ગયું, કામ એટલું કર્યું એટલે થકાઈ ગયું। હજી બપોરનું રાંધવું છે, પછી કપડાં ધોવાશે। હાલો હું ફટાફટ કાંક રાંધી નાખું, કેમ કે હજી તો અમારે જવાનું છે વાડીએ। આપણે ઘઉં કાલ કાઢ્યા છે ફૂકણીમાં, એ પાછી બીજી ફૂકણી મંગાવી, એમાં બપોર પછી ધાર દેવાની છે ફૂકણીમાં। અને હજી ખબર નથી કે આપણે ઘઉંના ઢગલા 2 મોટા કર્યા છે, કેટલા ઘઉં થાય છે। 300 મણ તો થવા જ જોઈએ, કે 300 મણ ઉપર થવા જોઈએ, કેમ કે બિયારણ બહુ ઘઉંનું સારું છે। એટલે મારે ફટાફટ રાંધવાનું કામ કરવું જોઈશે, કેમ કે જવાનું છે વાડીએ। ચાલો હું ગઈ શાકભાજી લઈ આવું અને શાક કરી નાખું। બપોરમાં આપણે ઢોકળીનું શાક બનાવ્યું છે, સાઈઝ નાખીને ખાટું કર્યું હતું અને બધાએ જમી લીધું છે। જમીન તો વીરના પપ્પા અહીં સૂઈ ગયા છે, મારે ધોવાના છે કપડાં, કેમ કે આજ જવાનું છે 2 વાગ્યા પછી ઘઉંને ધાર દેવા આવે છે ફૂકણી, ઘઉંને ધાર દેવાની, એટલે બપોર પછી આવવાનું કહેતા, એટલે મેં થોડું કપડાં ધોવાનું મોડું રાખ્યું। મેં કે જમીન પછી કપડાં ધોઈ નાખશું। ચાલો હવે ફટાફટ પહેલાં કપડાં ધોઈ નાખું, અને પછી જો ઘડીક વાર આરામ થાય તો ભલે, નગર વાડીએ જવાનું થાય છે આપણે ઘઉંને ધાર દેવા। આપણે કપડાં ધોવાઈ ગયા છે અને દોરીએ સરસ મજાના સૂકવી દીધા છે। અહીંયા જો મેં ઠેલીઓ બધી લઈ લીધી છે ઘઉં ભરવા હાટુથી, કેમ કે આજે ફૂકણીમાં ધાર દેવાની છે ઘઉંની, અને હમણાં અમારે 2 વાગ્યા પછી જવાનું છે વાડીએ ધાર દેવા ફૂકણીમાં। ચાલો હવે ફટાફટ પાણીની સીસા ભરી લેવી અને પછી ઉપડવી। ઘરેથી આપણે વાડીએ પૂગી ગયા છવી, જો અહીંયા થેલીઓ લઈ આવ્યા છવી, ડોલ લઈ આવ્યા છવી, ને અહીંયા પાણીના સીસા ને એવું બધું લઈ આવ્યા છવી। તડકો એવો છે, પવન છે થોડોક થોડોક, ગરમી તો નથી થતી એટલી બધી, તડકો છે એટલો અને લૂ એટલી લાગે છે। વીરના પપ્પા ગયા છે મારા હાહુને તેડવા ઘેરે, અમે મારા દીકરાને મૂકી ગયા છે એક ગાડીમાં, બધા હમાણા નહીં એટલે પછી મૂકી ગયા। મને કે બીજો ફેરો કરી નાખીશ, પછી ફૂકણીવાળા ભાઈએ કીધું છે 2 વાગ્યા પછી ફૂકણી આવવાની છે ઘઉંની ધાર દેવાની, પછી અમે ઘઉંને ધાર દેવાનું ચાલુ કરી દઈશું। બપોર પછી આપણે નાની ફૂકણી આવી ગઈ છે, જો બધા ફૂકણીને ઘઉંની ધાર દેવા માંડ્યા છે। અડધા તગારા ભરતા જાય છે, અડધા હારતા જાય છે, ને અડધા જો તગારા નાખતા જાય છે ફૂકણીમાં, ને આ રીતના અમે ફૂકણીમાં ઘઉંની ધાર દેવી છે। હજી આ ધાર લગભગ કલાક 1.5 કલાક હાલશે। આપણે આ બાસક્યું ભરેલું છે એ ધાર દેવાઈ ગઈ છે, અને આ ઢગલા પડ્યા છે 2, જે એની ધાર દેવાની બાકી છે। ચાલો અમે ધાર દેવાનું ચાલુ રાખવી। આપણે ઘઉંની ધાર દેવાઈ ગઈ છે, અને ઘઉં અમારા જો બધાના ઘરે જાય છે। આ ઘઉં અમારે પીઠમાં મોકલવાના છે, અને સાંજની વેળા પણ થઈ ગઈ છે, હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે। જો અહીંયા અમારે બાસકા હારે વીરના પપ્પા છે ને વીરના બાપુજી છે, એ બાસકા હારે છે, એ અમારે ઘરે ખાવા ઘઉં લઈ જવાના છે। આ ઘઉં અમારે પીઠમાં જવા દેવાના છે। ચાલો અમે જો આમાં અહીંયા જો વીરના પપ્પાની જો ટાટા આવ્યું છે, એમાં બાસકા ચડાવવા લાગ્યા છે, બધા બાસકા હરાઈ ગયા છે, થોડાક જ હારવાના બાકી છે, ને હવે અમે બધા એમણે પછી ટાટામાં બેસીને ઘરે વ્યા જઈશું। આપણે વાડીએથી ઘરે આવ્યા અને ઘઉંની ધાર જ બધા ઘઉંની ધાર દેવાઈ ગઈ, અને અમારા ઘર માટે ઘઉં ખાવાના હતા એ પણ અમે ઘરે લઈને વહી આવ્યા છવી। હવે રાંધવાનું જે વાળુનું બાકી છે, તો હાલો હવે હું રાંધી નાખું, વિડીયોને પૂરો કરી દઈશું। આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરીથી મળશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।